કોઈપણ શૈક્ષણિક સંસ્થાનો આધાર તેના આચાર્ય પર રહેલો છે, જે શાળાની આન બાન શાન બધું જ છે. અને જેમનું નામ એવું જ છે કે રસ્તો દેખાડનાર, જીવનમાં દરેક વ્યક્તિને સાચો નિસ્વાર્થ અને મહેનતનો રસ્તો દેખાડ્યો છે અને સફળતાના શિખરો સર કરાવ્યા છે. એવા માનનીય માધ્યમિક વિભાગના સેજલબેન કાસોટિયાને હું વિનંતી કરીશ કે તેઓ પ્રસંગને અનુરૂપ 2 શબ્દો કહેશે. મારે તેમના માટે કહેવું હોય તો કહેવાનું મન થાય છે કે આ અમારા બેનનો સ્વભાવ ઘણો શાંત છે. બેટા કહીને બોલાવે ને આવજો કહીને વિદાય આપે. નમસ્કાર. ભલે પધાર્યા અમ આંગણીએ મોગેરા મહેમાન, મન અમારું મૂંઝવણમાં શા કરીએ સન્માન. આપણા પગલાં પડ્યાને આંગણું નંદનવન બન્યું, પ્રસંગ અમારો પર્વ બની ગયો, સફળ આમંત્રણ બન્યું. આજના આ નવરસ વાર્ષિક મહોત્સવમાં અત્રે ઉપસ્થિત આદરણીય એવા ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ તથા ઉપસ્થિત વાલી મિત્રોનું હું સેજલ કસોટિયા આપ સૌનું શાબ્દિક સ્વાગત કરું છું. કેળવણીનું સર્વોત્તમ સરનામું એટલે કૌટિલ્ય શાળા. શિક્ષણ અને સંસ્કાર અને શિસ્તની જો વાત કરવામાં આવે તો એમાં પણ જો કોઈ ઉત્તમ હોય તો વિંજોલ વિસ્તારની અંદર જો ઉત્તમમાં ઉત્તમ કોઈ શાળા હોય તો તે કૌટિલ્ય શાળા. શાળાની જો સુવિધા અને આધુનિકતાની જો વાત કરવામાં આવે તો શાળામાં એક મોન્ટેસરી લેબ બનવા જઈ રહી છે. મોન્ટેસરી લેબ એક પ્રકારની એક શિક્ષણ પદ્ધતિ છે, જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેની એક પદ્ધતિ છે. તેમાં બાળકોને પોતાની રીતે મુક્ત રીતે પોતાની ઇન્દ્રિયો દ્વારા તે શિક્ષણને મેળવી શકે છે. બાળકને અમુક લાકડાના આકારો આપવામાં આવે, એ આકારોથી બાળક પોતાની જાતે આકારોને ઓળખતો થાય. બાળક સ્પર્શની ઇન્દ્રિય વડે ખરબચડો પદાર્થ છે કે લીસો પદાર્થ છે એ બાળક ઓળખતો થાય. એટલે કે આ એવી શિક્ષણ પદ્ધતિ છે કે જેમાં બાળક પોતે પોતાની જાતે પોતાનું મૂલ્યાંકન કરતો થાય, પોતાની જાતે શીખતો થાય એવું વાતાવરણ ગોઠવવામાં આવે છે. જો બીજી આધુનિકતાની વાત કરવામાં આવે તો શાળાની અંદર એક સ્ટેમ લેબ અને રોબોટિક લેબ એ પણ બનવા જઈ રહી છે, અને જેનાથી બાળકોની સર્જનાત્મક શક્તિ, બાળકોને પ્રોજેક્ટ શિક્ષણનો અનુભવ, બાળકને વિજ્ઞાન અને ટેકનોલોજીની મૂળભૂત સંકલ્પનાઓ આની સમજનો એનામાં વિકાસ થશે. બાળક વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે જાણતો થશે, પોતાની બૌદ્ધિક ક્ષમતાઓનો વિકાસ કરતો થશે. એટલે આ બંને પદ્ધતિ, રોબોટિક લેબ અને મોન્ટેસરી પદ્ધતિ, બંને ખૂબ જ ખર્ચાળ પદ્ધતિ છે. છતાં પણ મેનેજમેન્ટ આ બાળકોના હિત અને એમના વિકાસ એને ધ્યાનમાં રાખીને આ પદ્ધતિ ખર્ચાળ પદ્ધતિ છે, છતાં પણ મેનેજમેન્ટ એ કરવા માટે તત્પર છે. અને હંમેશા મેનેજમેન્ટનો એવો નિર્ણય રહ્યો છે કે હંમેશા બાળકોનું હિત જ ધ્યાનમાં રાખી અને કોઈ પણ નિર્ણય લેતા હોય છે. તો તેના માટે હું મેનેજમેન્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શાળાની અન્ય જો વાત કરવામાં આવે તો શાળામાં લાઇબ્રેરી પણ બનવા જઈ રહી છે. લાઇબ્રેરી એ બાળકોને વાંચનનું મહત્ત્વ, બાળકોની ભાષા સજ્જતા, એમના શબ્દ ભંડોળમાં વધારો કરે છે. પરંતુ લાઇબ્રેરીના આ વિચારને આપ વાલી સમક્ષ મૂકતા જ વાલીએ પોતાની રીતે પોતાની શક્તિ યથાશક્તિ પ્રમાણે શાળાને જે વાંચવા લાયક પુસ્તકો ભેટ આપ્યા છે. તો કૌટિલ્ય શાળા પરિવાર વતી આપ સૌ વાલી મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શાળાના પરિણામની જો વાત કરવામાં આવે તો શાળાનું ધોરણ 10નું ગત વર્ષનું પરિણામ 95% આવ્યું હતું, અને ધોરણ 12નું પરિણામ સતત 3 વર્ષથી 100% પરિણામ આવે છે. જે માત્ર ને માત્ર શાળાના શિક્ષકો અને શાળાના વાલી મિત્રો છે એને કારણે જ
આ સફળ થયું છે તો હું મારા શાળાના શિક્ષક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો મારી શાળાના શિક્ષકો એ શિક્ષણના વિશાળ બગીચાના એવા શિક્ષકો છે, એવા માળી છે કે જેઓ ધીરજથી જ્ઞાનના બીજ વાવે છે અને બાળકોનું સિંચન કરે છે, એમનું માર્ગદર્શન આપે છે અને તેમની આંતરિક શક્તિનો વિકાસ કરે છે. આપ સૌએ મને સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અસ્તુ.